મુંદ્રા તાલુકાના રામાણીયા ગામે લિજ્જત પાપડના સંસ્થાપક સદગત નેમજી રાંભિયાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો। સ્વર્ગસ્થ નેમજીભાઈ દિન દુખિયા અને ગરીબોના બેલી હતા। તેમનું જીવન સેવાને સમર્પિત હતું। હાલ રામાણીયા ગામે લિજ્જત પાપડમાં 800 જેટલી મહિલાઓ કામ કરીને રોજગારી મેળવી રહી છે। મુંદ્રાના રામાણીયા ગામે યોજાયેલ સ્વર્ગસ્થ નેમજી રાંભિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં તેમના પરિવારના વિક્રાંત રાંભિયા, પ્રીતિબેન રાંભિયા, પિંકીબેન રાંભિયા, શરદ રાંભિયા, ભૂપેન્દ્ર રાંભિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગામના સરપંચ બલવંતસિંહ ગોહિલ, મુકેશ છેડા, સુરેન્દ્રસિંહ જાડેજા, શાંતિલાલ સાવલા, મુકેશ રાંભિયા, હાઈસ્કૂલના જયશ્રીબેન તેમજ કનુભા જાડેજા હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કાંતિ સાવલા અને ભક્તિ સાવલાએ કર્યું હતું અને આભાર વિધિ મુકેશ છેડાએ કરી હતી। શ્રી રામાણીયા જૈન મહાજન મુંબઈ અને સમગ્ર રામાણીયા ગ્રામજનોના સહયોગથી આજે આદરણીય સન્માનીય શ્રી નેમજીભાઈ વિસનજીભાઈ રાંભિયાનું સ્ટેચ્યુનું અનાવરણ આજે થયેલ છે, જેની અંદર રામાણીયા ગામના અને મહેમાનો ટોટલ 150 થી 200 જણાની સંખ્યાની અંદર ખૂબ જ ઉછળતા ભાવે એમના સ્ટેચ્યુનું અનાવરણ થયેલ છે। નેમજીભાઈ વિશે ઘણા બધા વક્તાઓએ કીધું, પણ આજે હું એક લાઈન જરૂર કહીશ કે જનની જણ જે ભક્ત ગણ, જનની જણ જે ભક્ત ગણ, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ તારો નૂર। એવા નેમજીભાઈને સબ નતમસ્તકે નમન 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 અને થેન્ક યુ કચ્છ ભૂમિ અને જે પણ અમારા રિપોર્ટર ભાઈઓએ આજે અમારું બધાનું અહીંયા લીધું એ બદલ આપનો પણ ખૂબ અમારા વડીલ શ્રી નેમજીભાઈની યાદગીરી બધાને કાયમ કરી ગ્રામજનો અને મહાજને એ બહુ આનંદનો વાત છે અમારા પરિવાર માટે। એમના કાર્યો છેલ્લા 50 વર્ષથી જે કચ્છ ભૂમિ પર કર્યા છે એની નોંધ થઈ છે આજે, અને એમના કાર્યો થકી 800 તો હમણાં આજની તારીખમાં 800 બહેનો અને પરિવારો લાભ લઈ રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે। અને ભૂતકાળમાં મારા ખ્યાલથી ઓછામાં ઓછા 5 થી 10 હજાર પરિવારને રોજગારી મળી છે। એ બધી એમની શું કહેવાય કાર્યશીલતાને આભારી છે। આનાથી પ્રેરણા થઈને ગામ હજી વધારે વિકાસ કરે એવી સર્વેને શુભેચ્છા।